ગૌઢામાં બોલો. તમને ખબર છે આજ ના. બાને ને એને બધાયને ડીમાર્ટમાં મોકલા. એમ મને ખબર ને. ત્યાં ખરીદી કરવા મોકલા છે. એમ હા. હું લાવ છે. ત્યાં તો એને જે આપણે ઘરમાં ઘટતું હશે એ લેતા આવશે. હા. પણ શું કહેવાય એમાં વસ્તુ ઘણી બધી લાવવાની છે ને એને કેવું બધાને કે આ વસ્તુ લાવ આ લાવ આ લાવ. ઈ તો લેતા આવશે ને. જો આવ્યા. અરે હું મરા જા બીજું બાજુ હું હોય ઘણું લાવ્યા હું તમે તો. ડીમાંગમાં જઈને ખબર કાંઈ પડે નહીં. પછી પછી તો હું ભોઠિયું પડ્યું પણ હવે કરવું હું. મેં કીધું આપણા બાપાએ ભેહું ચરાવ્યું ઓહો ઘણું લાવ્યા હું આટલું બધું ઉપાડીને લાવ્યા. તો શું કરું. મેં કીધું હું તો કહું હાલ ની ગાડી લઈ ન જાય ગાડી લઈને જાય પછી ઘેરે ન આવે ને બાય ના રે. ગાડી કેમ આકે ગૌઢામાં એમ આકે. એ ઓલું મોટું ડબલું લીધું હતું હા. ઓલું લિક્વિડ નું તો એટલું બધું ઉપડ્યું નહીં ને તો એ મેલ દીધું ને પછી આ લીધું પછી આ એક પણ તમને વાંચતા નથી આવડતું તો તમે લઈને કેમ લીધું આ શું છે જા પછી તો બધે ચેક કર્યો આમ કરી. મેં કીધું હું આમાં ચેક કરતા હશે ચેક કરી જોયું ગયા પછી શું થયું ત્યાં. એ જા પછી તો કઈ ખબર પડે નહીં નહીં. વાંચતા આવડે નહીં પછી તો પૂછતા શરમ આવે તે એક આપડા ઓલા બલોક જોતા હશે ને એક બેન મળી તે ઈ બેન કે લે તમે તો માચે હારા બલોક મને મેં બહુ વાંચતા ને આવડે. મેં કીધું એલી શેમ્પુ ચેવું સારું છે તે કે માસી તમે ડોલનું વાપરો હવે ડોલની દીકરી કહું કાંઈ અમને એવી કાંઈ ખબર ના પડતી કહું અમને તો આ પાયલ લાવે ને છોકરા લાવે તો વાપરજી પણ આજ તો મેં કીધું હાલ ની આપણે જઈએ તો ખબર પડે એમ બે વેવાણું આવ્યું. તે મેં કીધું કે લાવીને લેતી જાવ તે મગની દાળ લાવી શેમ્પુ લાવી પછી મેં કીધું લાવીને ભૂકી લીધી દાળ લીધી મેં કીધું 10-15 હજાર રૂપિયા લઈને ડીમાંગમાં જવાય એક વસ્તુ લઈ ઓલી ટ્રોલી પકડી હતી. હા ટોલી લઈને પછી બહાર નીકળી જવાય. હા ટોલી ત્યાં લેવામાં અંદર તો સારું પડે કેમ કે વજન નો ઉપાડવો પડે ને એટલે લેવામાં તો હેલું પડે પછી પણ એ બધું વાંચતા આવડતું હોય ને એની માટે બાકી અમારે જેવું તો ભૂત જેવાને કઈ ખબર પડે નહીં ઓલાને કેમ ગાંડું પર્યા કરે એમ પર્યા કરે. હું આજે ઈ જ વિચારતી હતી કે ડીમાર્ટમાં ગયા છે પણ એ કઈને વાંચતા આવડતું નથી તો ત્યાં કઈ રીતે લેશે કે ટોપ નું લિક્વિડ લે કે ફ્લોર નું લે કે એમ. આ લિક્વિડ આપણે લાવીએ ને એમાંય અલગ અલગ આવે મશીન પ્રમાણે. હવે કોઈ જેવું નહીં જાવ એવું થોડું હોય એમ જાતા રહ્યો ને એટલે ધીમે ધીમે તમને આવડી જાય કે આ વસ્તુ જ લેવી એવું. હા હવે તમને યારે મોકલવાના છે પણ અમને વાંચતા આવડે ઈ તો ગમે એમ કરીને શીખી જાવ બીજો આવ્યા તો કાંઈ નહીં આપણે પાછું બદલાઈ આવશું. તમે પેલા એવું વાપરતા ભાઈઓ નતો બાપને પેટ પડે બાપને પેટ પડીને નતું ફેરે તો હું ભાડ્યું હતું તમે કાંઈ બધા ખારા ઝડવા સાચ્યું ખેતીવાડી જોડે પાછે તે હુંડો ભરાઈને લઈ જાય ને તે ગોળા ભજરી તે રૂગડા ધોવા તે ખારે બોઈ દઈ પછી સોઈ નાખી ખાધી હોય તો નીકળ્યું નીકળું કામ જ કર્યું એમ. ખાધી જ હતી વાપરવામાં લુગડામાં ખાદી કપડા આવતા ને પેલા હા કલર વગેરે ના આવતા ને માથું એમ ઈ જ નહીં વાપરતા. ધોતા આ ખારા ને આશે તો હવે તો પાછા શેમ્પુ થી ધોવું તે હવે તો અહીંયા છોકરાનું હોય તો તમે સુવિધા આપો એટલે ધોઈ. ખારો તાગો તો તો ક્યારે આમ ગમે અજાણી જગ્યાએ જાય ને તો હવે તો મને તો ઘણું સાંભળે છે કહું પણ તોય હવે એમ કે તમે છોકરા જાવ એટલે બહુ મારે ન જવાનું હોય પણ ભણતર છે એ તો મોટી વાત છે. હા તે શીખી જ જાવ ક્યારેક એકલા ગમે ના ગયા હોવ ને તો વાંધો બાકી ન આવે. નો આવે પણ મેં એમાં કોઈ જે ધ્યાન ન દીધું કામ 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 ને કામ. ઈસ કે હા બાપાને ઘેરે તે ને હારાને ઘેરે તે બહુ વાંચી અટાણે તે પછી હું તાર સમજાવ ભાત લઈને માથે બેડી ગૌડામાં તમે કેટલી ચોપડી ભણ્યા એક નહીં મારે અમે ભણ્યું ને દાદા
એ કાંઈક ભેણા હોય બે સાંપડે પણ હું હૈયા જાય બસારો ખેરમાં જરડા કરીને દઈ ગયા. તો પેલા કેવું હતું ભણતરનું? હારો હતો આ હંધા ડૉક્ટર નહોતા, કનોભાઈ નહોતા, હોય જ ને ભણતા હોય જ તે. તો ઈ તમારા પછીના સમયમાં ને હા, પેલા ભણતરનું એટલું હતું જ નહીં. એમાંય છોકરીઓને તો બિલકુલ ન ભણાવતા. નહીં તમારા સમયમાં નહીં ભણાવતા હોય ને? ભણાવતા પણ ઓછા. ઓછા. 15-20 વર્ષ પાછું બધાને છોકરાને એટલા હોય તો નિહાળ ને ઝાઝા નોકરી એમ કે છોકરીને કરિયાવરમાં ન દઈ બીજું ન દઈ તો કઈ નહીં, પણ એના પગ ઉપર ઈ ઊભી રહી શકે. એ કોઈને હવે મારી જ વાત કરતું, હકદક પડ્યું હોય ને તો એ છોકરી નોકરી કરીને એને કોઈની વચાળી ન રહી કે કોઈની પાસે એને માગવું ન પડે. ઈ માવતર વિચાર કરતા. એ હવે એવો વિચાર કરે, પેલા નહીં. ને પેલા તો કાંઈ નતું કામ સિવાયનું, ને નીકળ્યા કામમાં જ ઠેલાવતા, ઓલું કરી નાખ ઓલું સમજે ના લે એવડું હોય ને. હા, કામ જ કરવાનું. ચીંજા ને હવે તો છોકરાને બને ત્યાં સુધી કોઈ કામે ન ચીંધે. હવે હાવ ઊંધું થઈ ગયું. હા, હવે નીકળ્યું બસ ભણતર ને કામ કાંઈ નહીં, એટલે કામે પાછા પડે. કામે ભલે પાછા પડે પણ આમ હારું. હે છોકરીઓ એની રીતે તૈયાર થાય, એની રીતે કામે ને નોકરી કરે, એટલે ઈ કોઈ જ કોઈની વશાળી ન રહે. ને આ તો પારકી મજૂરીએ જવું પડે. અમે 15 વર્ષ દાડી કરી. ઈ કોઈ આવડતું હોય ને નોકરી તો એ દાડી નો પારકે હેઠે જવું પડે, તડકા નો ખાવા પડે, નાના મોટી નોકરી કરે. આજ કેમ અમે આ લેવા ગયા ને ના જઈને આપણને કઈ આવડે નહીં, એવા કેવા મૂંઝાઈ. એમ ભણેલું હોય એ થોડું મૂંઝાય. આ તો અમે છીએ, નકર નો હોય તો તમે ઈ જગ્યાએ જઈ જ ન શકો. હા, નો જઈએ. કરિયાણાની સ્ટોલ પર જ જવું પડે. હા, કે કરિયાણાની દુકાને જઈને જ લેવું પડે. સમયને તમે ધ્યાનમાં રાખીને હાલો ને તો નો કોઈ જ વાંધો આવે. સમય પ્રમાણે એ ગૌઢામાં એનું પપુડો હકારે, હું મારું પપુડો હકારું, તો પછી તને એમ થાય કે હવે આ એનું જ હકાર્યા કરે. અટાણે હું બધું એવું ન કરાય. અટાણે તો કે આ સમય પ્રમાણે હાલવાનું, આ સમય છે ને એ પ્રમાણે હાલવાનું. તમે કામ કરીને મોટા છે અને અમે ભણતા મોટા છે, એટલે ઈ ફેર છે. ઝાઝુ જોયું જ ન હોય. હા, એટલે તમારામાં ને અમારામાં ઈ ફેર છે. પાણીમાં આમ થી ડેમ ભાઈ ઈ ક્યાં આપણે ખેતર એવું હતું ને તે આયલી આપણું આ ઘર છે ને એવડું નેરું પડે ને પછી એને વટીને જવાનું આપણે ખેતર. પછી ઈ નાળું હોય ને એની માથે એટલે પાણી ને માથે ગાંડી એમ હાલવાનું. પછી એકાબીજા બાવડા પકડીને હાલવાનું. જીવત ખાબ કઈ એકદમ જીવત મોટીમાં એકવાર દરિયા કોર હાલવા મળ્યા તા તો અહીંયા પાણી પગી ગયું તો મેં ખેંચી લીધા. અહીંયા મરો ની કહું મરી જાઓ, આ બાજુ હાલો એમ એવું હતું. પણ ઈ સમય એવો હતો ને, ઈ સમયનું કામ સમય કરી લીધું. નદી એટલે તો ભણતર ખૂબ જરૂરી છે, બરોબર ને? નદી ફૂટબોલી કરી હતી એવો મહારાજ આવ્યો ને ભાવો સાજે જતા રસ્તો હોય ને એ રસ્તો પકડી જતા પછી વળવી ગઈ નદી ને પાયલ કામ સિવાયની કઈ ખબર ન પડતી. કામ હસ્તે ખેતર જાવું, ઘેરે આવવું, માલઢોર નું તો કરવું. ત્યારે કોઈ સ્કૂલે જાતું કે જાતા જ હોય પણ આપણી ઓલામાં કઈ ખબર ન પડે. હવે આ સુરત જ છે, બધા નોકરી કરતા હોય ને આપણે ન કરતા હોય તો એવું માનવાનું કોઈ કરતા જ ન હોય, કરતા જ હોય. પણ આપણે ન જાતા હોય એટલે આપણને એમ થાય કે ભણતર કાંઈ નહીં. બાકી ભણતર તો પહેલેથી જ હતું, પણ આપણા એવા હભીડિયા ઘર ભણાવી ન શકે. પછી કામની જ ઓલી કામની ત્યાં તો આપણે ખાવા પીવા થાય એમાં ભણાવી ચાલી શકે, ફી ચાલી પડી શકે. આપણે જ ના આ બે ભાઈ હતા મારે જ તો એને ત્યાં સારા કોલેજમાં ન ભણાવી શકીએ. 2-5 લાખ રૂપિયાની ફેર હોય તો સારી કોલેજમાં
ફી ભરીને ભણાવી ન શકીએ? એને કેમ ન ભણાવીએ કે આને આશ્રમમાં ઉલ્યો મેલ્યો કે એને ના હસવાય ને આપણે ફી ન ભરવી પડે? એક વાત થઈ. નકર તો તે હાર્યું કંઈક નતું અમે નિશાળું? બે દાન મળવા જતા ને હજુ જ તે દઈને. પણ આપણા ઘરમાં એવી ફેર નથી. ડીમાર્ટ માંથી આજે બાને ડીમાર્ટ માં એકલા મોકલા એટલે ખબર પડી કે ડીમાર્ટ માં એકલા જાય ને ત્યારે અત્યાર સુધી હું હારે આવતી હા એટલે તમને ખબર નથી કે કઈ રીતે હા, શું કરવાનું. લઈ લેજે. એમ જ થતું ને કે હાલો ભાઈ આપણે લઈ લીધું આપણને ગમતું ઈ, પણ એકલા ગયા ત્યારે ખબર પડી ને. પણ આમ એક જોતા ક્યારેક જાવું જરૂરી છે ક્યારેક આમ ન હોય તો હા. કામ આવે. કે ક્યારેક જાય તો હા. જોઈ ને ઈ બાને આપણે કંઈક ખબર પડતું હોય ઈ લઈ તો આપણને ખ્યાલ આવે. બસ આજનો આજે આ અનુભવ થયો તો કે બા લોકોને મોકલા હતા, હાથે કરીને એકલા મોકલા હતા કે જેથી કરીને એને ખબર પડે ક્યારેક અમે ના હોઈએ તો એ લઈ શકે કે એમને શું લેવું છે ને કોઈકને બહાર જઈને અજાણ્યું ના પડે ને પૂછી શકે ને લઈને વસ્તુ આવી શકે. ને કહી દો ગૌઢામાં જય હર હર મહાદેવ, જય હર હર મહાદેવ. હર મહાદેવ. હર હર મહાદેવ.